ઘરમાં થોડોક સમયની અંદર ને ભાઈ વરરાજા બની જવાના છે ઈ. ને આપણે છે ને ભાઈ વહુ લાડી છે ને તમને વાત કરો ને સમજો ભાઈ વહુ લાડી છે ને ભાઈ પાટા ભાઈ પાટા રોહિતભાઈ કી વેલા પધારો આયા. હા એમ રોહિતભાઈ ને આપણે છે ને ભાઈ ખાસ કહેવાનું કે તમે બધા વહેલા વી આવો. તો હવે છે ને ભાઈ ઘેર જવાનું છે ને ફૂલ તૈયારી છે ને મામા લગ્ન આવી જશે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય મંગલને, જય બાપા સીતારામ. તમારા બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોકની અંદર ને હર કરીને એક મસ્ત મજાના બ્લોકને સ્ટાર્ટ. ને ભાઈ આપણે છે ને બદલી ગયા છીએ, જે ખેતર આપણે હતા એ ખેતરથી બીજા. ને અત્યારે આપણે છે ને ભાઈ ડુંગળી વાટવાનું કામકાજ ચાલુ જ છે. એક દિવસ તો થઈ ગયો છે આપણે. ને અહીં છે ને ભાઈ નેટવર્કની થોડી પ્રોબ્લેમ હતી એટલે છે ને ભાઈ એક દિવસ મોડો વિડીયો એવો છે. અને અત્યારે છે ને ભાઈ આપણે ડાયરેક્ટ છે ને આંબાના બાગમાં આવ્યા ગયા. તો ડાયરેક્ટ હું આવીને અહીંયા બ્લોગ સ્ટાર્ટ કરતા રહી. પહેલાં તમને છે ને ભાઈ અહીં છે ને ભાઈ ક્યારે દેખાડ દો આપણે ખેતરમાં આવ્યા કે ના. જો અહીં તો કેરી પડ્યો પથ્થરો, બાકી છે આમાં તો કેરીઓ આ જે કેરીઓ છે. બાકી આમ તો આ છે ને પાક ઉપર આવી ગઈ, પણ આ મહી આવી ગયેલી છે બહુ. કેરીઓ તો કેરી હતી તો બાગ છે જોરદાર. આ કેરી પછી અલગ છે, આ કેરી અલગ છે, આ કેરી અલગ છે. પછી જો ડીટી હોય ના કે અલગ અલગ કેરી આવડે છે ને ભાઈ મજાક કરે છે. હવે રમત ઉપર ચડી ગયા ને આપણે છે ને ભાઈ ઘણી વાર લાગી ગઈ આંબાના ભાગમાં છીએ. તો હવે છે ને ભાઈ જવું છે આપણે ડુંગળી કટિંગ કરવા. કામકાજ તો આપણે ચાલુ જ છે. ને નવા હોય તો ખાસ કરીને છે ને સબસ્ક્રાઈબ કરી લેજો. ને છે ને નવા હોય તો છે ને મસ્ત મજાની કોમેન્ટ કરતા હતો. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અહીં છે ને લોકેશન દેખાડી દો મસ્ત મજાનું. તો ભાઈ છે ને આ છે ને ભાઈ માંડવી છે મસ્ત મજાની. આપણે છે ને ભાઈ કેટલી ડુંગળી ખબર તો એ દેખાય એ ડુંગળી. પછી આ માંડવી આડી છે થોડીક ડુંગળી. બાકી છે ને અહીં છે તો વાટવાનું કામકાજ ચાલુ જ છે. તો અત્યારે છે ને ભાઈ આપણે ડુંગળી વાટીએ છીએ ના જઈએ પછી છે ને ક્યારે પાછા મળીએ આપણે. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે આવી જઈએ છીએ આપણે કેરામાં. અત્યારે છે ને ભાઈ આપણે કાલ છે ને ભાઈ આખો દી કામ કર્યું હતું આ ખેતરમાં. ને આજે આપણે બીજો દી છે. અને અત્યારે છે ને ભાઈ કેટલા પૂગી આપણે ખબર જો આપણે છે ભાઈ તંગા છે ને ભાઈ અમે હારી ગયા, તંબુટી હું હારી ગયો આટલો વાડ ને પછી હજી છે ને આ પેલો હરિયસ છે ને પણ કેરા બહુ અઘરા છે. પહેલાં છે ને કઈ બધો વાક ખાઈ ગયેલો કેરા રિક્ષા દેખાય છે. આમ વાક ખાઈને પાછા છે ને ભાઈ આમ વાક ખાઈ ગયા કા ઉપા રેલના પાટા ઘડી આમ ઘડી કામ થાય ઘડી કામ થાય અંતિ બધું ભાગે આમ કુંડલાના. હવે આમાં નાચી જશે નાટક બેઠા નાથી તેકલી કઈ નહીં કરતો ભાઈ. સુનીતા બેન છે ને ભાઈ ડુંગળી વાટી છે ને આપણે કેરમ છે ને બે પાથરા રહ્યા આપણે તો બે છે ને આપણે જ પાથરા હે. ને સુનીતા બેન છે ને કાઢીને કેરો તો છે ને ભાઈ આપણે બે પાથરા વાટી નાખીએ નહીં કરતો હંદે છે ને ભાઈ વાટે છે ડુંગળી. તો ભાઈ અત્યારે આપણે કેરો ફાઇનલ નીકળી જશે ને આપણે છે ને લેર આવ્યો છે મધાદાન છે ને એક કેરો અલગ બે કેરા એ કઈ હાલ ન હોતી. સમજો કેરો તો કવડો મોટો પણ ઓલા પણ પાય છે કાંઈ લગન પાય હે મધાદા કવડો કેરો હે બે કેરાનો કેરો આવ્યો. હા જો ભાઈ કેરો તો કવડો મોટો. તો અમારો મધાદાન છે ને ભાઈ બે કેરાનો કેરો એવો અવડો કેરો હે. ને આપણે છે ને ભાઈ આપણો કેરો કાઢીને બેવા છીએ ને તો લેર આવી છે મધાદાન એને. તો ભાઈ ફાઇનલી આપણે કેરા હતા નીકળી જઈએ ને અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ નવા કેરા. અત્યારે છે ને ભાઈ 4 કેરા આપણે છે ને ભાઈ વિધા ક્યાં તો હંદે છે ને ભાઈ 4 કેરા બેસી ગયા છે વાટવા. ને હું નહીં ભાઈ કામ આવીશ ભાઈ આપણે આજ છે કે જોડિયા બદલી ગયા. હા તો પછી જોડિયા બદલી ગયા ઘડીક પૂરતી એટલે છે ને ભાઈ હંદે વાટે છે 4 કેરા હે. 4 કેરા કરીને પાછા નવેસરથી વાટો મોડવાનું છે તો અત્યારે 4 કેરા કાઢી નાખી. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ભાઈ થઈ જશે મસ્ત મજા નાસ્તાનો ટાઈમ ને અહીં છે ને ભાઈ આપણે જે આંબા માટો માર્યો કે આંબા છે ને ભાઈ વેડો પડવા મળ્યો છે એટલે છે ને ઉતારવાનું ચાલુ કરી નાખ્યું છે કેરી કેમ કે પાક ઉપર આવી જશે ને એટલે આવડી નાસ્તો મસ્ત મજા પડ્યો. અને છે ને કોઈ છે ને એનું ગ્રાહક નીશું નહીં તો નાસ્તો કરવાનું કરી નાખ્યું ચાલુ કાને જીદા નાસ્તો કરી લેવા. નાસ્તો બિસ્કિટ નવી ખાવી ભાઈ. હા કેરી ઉતારવા મળ્યો પૈસા 2020 કેરી ઉતરવા મળી કેરી તો રોમો ને ઓલી કેસર ને પાયરી ને બદામ ને એ બધી કેરી નામાં નામ ભાઈ કેટલી વેટના કેરીઓ ના હોય. હા આ તો રોંબો છે એમ કે ઓલી સુણા કેરી ભેગી આવી હા આમ તો હા બસ એ ભાઈ છે ને ભાઈ ઉતરવાનું ચાલુ હે ભાઈ. એટલે છે ને કેરી ઉતરે હે આપણે છે ભાઈ નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો નાસ્તો છે. બેન નાસ્તો કરી લઈ ભૂખ લાગી. મારું પણ કાવ પા ઠલવી નાખી ભાઈ નાસ્તો. હા તો પછી નાસ્તો કરી લઈએ પછી છે ને ભાઈ સાય લઈ આવી આપણે નાસ્તો કરી લઈએ હાલો. તો ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ઢાબા ઉપર ને અત્યારે છે ભાઈ થઈ ગયા છે મસ્ત મજાની બપોર.
ને તમારા બધાની કોમેન્ટ આવે છે કે ભાઈ તમારા પ્રવીણ મામાના લગ્ન આવી ગયા. તો ભાઈ એ વાત છે ને હાસી છે, લગ્ન આવી ગયેલા છે ને એ છે ને ભાઈ હાજે ખબર પડશે કેટલી તારીખે લગ્ન છે આને. ને અત્યારે તો આપણે છે મસ્ત મજાને બપોરા કરી લીધા છે ને અત્યારે આપણે છે ને ભાઈ ગયેલા હતા જરેગલી, કેમ કે આપણે છે ને ભાઈ ઘઉં લેવાના હતા ક્યાં, એટલે આખી ટુકડી હાટું છે ને ઘઉં લેવાના છે. કમસે કમ 42 મણ છે ને ઘઉં લીધા છે. એ છે ને જોખાવીને આપણે મેકીને આવેલ છીએ ને જરેગલી થોડાક સંબંધી છે એટલે એની ઘેરે. ને અત્યારે તો આપણે છે ને ભાઈ ઢાબા ઉપર આવેલ છીએ. મસ્ત મજાનું છે ને લોકેશન જોવાયેલું આવી રીતનું છે ભાઈ લોકેશન છે. ને અમે છે ને ભાઈ તો ઓલા આપણે છે ભાઈ આંબા વેડેગીને છે ને ભાઈ વકલ કરે છે કેરીનો. એ છે ને ભાઈ આપણે જે ખેતરમાં રહી ગઈ એ જ ખેતરમાં આંબા છે એ જ ખેડૂના છે આમ તો. ને અત્યારે તો આપણે મસ્ત મજાનું છે ને પોરો ખાઈ છીએ ને લગ્ન કેદી છે અને એ બધું છે ને સાંજે ખબર પડશે, કેમ કે અત્યારે તો આપણે કહીને એટલો બધો ટાઈમ નથી, સાંજે છે ને પ્રોપર ખબર પડી જાય. તો ફાઇનલ ફેમલ હતા છે ને ભાઈ બપોરે કરી લીધા હા ને અત્યારે છે ને ભાઈ આરામ ઘણી વાર કરી લીધો ને પાછા છે ને આપણે આવી ગયા છે ડુંગળી વાટવાના. આપણે છે ભાઈ ઘઉં આપણે લેવા ગયેલા હતા ખબર તો છે, એટલે છે ને ભાઈ આપણે કેટલા પાછા થઈ ગયા ખબર છે. સમજો આ વાઘ મારી ગયેલા ક્યારો છે અહીં એ ઠીક છે, ઓલા આપણે વાઘ મારી ગયા જો એટલા પાછા લઈ ગયા આપણે. ને ઈવડા હાથે છે ને નાટક પોગી જાય આપણે છે ને ભાઈ ખેલે છે ને ભાઈ પાછળ લીધે ગમે ના દાવાનું થઈ ગયા એટલે આપણો જ વારો હોય. ને અત્યારે આમ વાદળા થવા તમે થોડો સોમાવું બેસી ગયો એમ લાગે મને, લાગે તો છે એવું સોમાવું બેસી ગયો. કોને ખબર કેટલી વાર છે સોમાની, બાકી તો અત્યારે છે ને ભાઈ આપણો કેરો પાછળ લઈ ગયો તો છે ને વાઢવા મળી ગઈ અને ઢીગલો છે ને આપણે કેરામાં છે તો એવું છે ભાઈ તો છે ને વાઢવા મળી ગયા. તો ભાઈ ફાઇનલ અત્યારે આપણે છે ભાઈ કેરા લીધેલા હતા અત્યારે છે ને ફાઇનલ કેરા આપણે નીકળી જશે ને હવે છે ને ભાઈ આવી જશે સા ને કેરા આપણે નીકળી જશે સા છે ને ભાઈ બધે છે ને ઓલા પણ પીવા મળે છે ને હવે છે ને અંકુર છે ને ભાઈ બધે કેરા છે એ કેરા છે ને ભાઈ લહેરાવા જવાનું છે આપણે. ને આપણે છે ને ભાઈ હવે સા પીવી પહેલાં તો બધે સા છે ને ભાઈ પીવા જ મળ્યા છે એટલે છે ને ભાઈ આપણે બાકી છે સા પીવામાં છે ને આપણો કેરો નીકળે પછી જવાનો હતો એટલે ફાઇનલ છે ને ભાઈ નીકળી જશે. આ બધું પીડું આ બધું છે ને ભાઈ એક કેરો છે બાકી તો ખેતર પૂરું પછી આવી હતી છે ને ભાઈ સા પી આવી. હાલો તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ કેરા નીકળી જતા ને અત્યારે છે ને પાછા નવેસરથી કેરે સડી જશે ને આપણે ભાઈ અહીં છે ને બેડલા નદી છે ને ભાઈ 2 જમણ છે ને આ ખેતર કવડું છે તો ખબર નહીં, બાકી છે ને 2 જમણમાં છે ને આ છે ને ખેતર પૂરું થઈ જાય એમ લાગે મને. હે ઉપા પૂરું થઈ જાય 2 જમણમાં ખેતર વાઢવાનું પૂરું થાય ઠીકલા ભરવાનું બાકી રહે કાબા ઠીકલો પાડો તમારે કોઈ જે ઠીકલો આવે કે આ પહેલી વાર એવા આજ આવી ગયો ને જો તો ભાઈ છે ને ઠીકલો પાડવાનું ચાલુ છે બાકી તો આપણે ઠીકલો પાડી છીએ ને છે ને ભાઈ ઠીકલો આપણા કેરામાં તો આવતો હોય પણ છે ને ભાઈ મારા બાને કેરામાં છે ને ભાઈ ઓછો ઠીકલો આવે, વધારે છે ને ભાઈ અમારે મદદન કેરામ ભાઈ અમારે કેરામ ભાઈ ત્યાં છે ભાઈ ખૂણો છે થોડોક એટલે છે ને ભાઈ સેલે ઠીકલો પાડવા છો તો છે ભાઈ ઠીકલો પાડી દઈએ. તો ભાઈ ફાઇનલ અત્યારે આપણું ખેતર છે ને હવે થઈ ગયું છે પૂરું છે ને ભાઈ ઠીકલે છે ને થાકી દીધા તો આપણું ખેતર છે ને ભાઈ હવે ભરવાનું બાકી રહ્યું છે ને જો પૂરું કરી નાખો આખું ખેતર જ ત્યાં આવું ખેતર છે ને ભાઈ વઢાઈ ગયું છે. હવે ઠીકલા ભરવાનું રહેશે, હવે ઠીકલા કેદી ભરવાનું થાય એ તો ખબર નહીં, બાકી ખેતર આપણું થઈ ગયું છે પૂરું. તો હવે છે ને ભાગશું આપણે ઘરે. જય માતાજી. તો આપણે આવી જશે ભાઈ રોહિતભાઈ ના વિડીયોની અંદર, કારણ કે ભાઈ છે ને હવે આપણે છે ને ભાઈ ઘરમાં થોડોક સમયની અંદર છે ને ભાઈ વરરાજા બની જવાના છે ને આપણે છે ને ભાઈ વહુલાડી છે ને તમને વાત કરો ને સમજો ભાઈ વહુલાડી છે ને ભાઈ પાટા બહેના પાટા હાથ ભાંગીને બેઠા વહુલાડી. આ છે ને મારી વહુલાડી મારી વહુલાડી હા એમ ને આમ જો ભાઈ હું તમને એક વાત કીધું, કારણ કે આ બેન છે ને એ મોવેલી ઠેકલી છે ને ભાઈ અહીંયા આપણે ઘરે છે ને ભાઈ કામકાજ કરાવવા આવી ગયા છે, પણ અમારે છે ને ભાઈ વસંતબેન, રોહિતભાઈ, અમારે સુનીતાબેન ને વિના પટેલ ને એ બધા છે ને ભાઈ હજી ડુંગળી કીતરું વાઢા કરે છે ને અમારે કુરજીભાઈ છે ને અમારે અહીંયા જ રહે છે. હજી ભાઈ મારા બા ને મારા રૂપા ની બધા કોઈ ન્યાય હોય હા આવવાના છે થોડાક જમણ. હા ભાઈ થોડાક સમયમાં છે ને આવવાના છે, એટલે મને એવું લાગે છે કે લગ્નમાં છે ને તાર માથે પોગી જવાના લાગે. બાકી ભાઈ હવે છે ને ભાઈ એના ઓલામાં રોહિતભાઈ વિડીયોમાં તો આપણે સહી અત્યારે, પણ ભાઈ એને ભાઈ કહેતો બધાને કે વી આવે, કારણ કે ભાઈ લગ્ન છે ને ઓરા આવી જાય છે. હવે એક ને એક મામાના લગ્ન છે, રોહિતભાઈ કી વેલા પધારો આયા. હા એમ રોહિતભાઈને આપણે છે ને ભાઈ ખાસ કહેવાનું કે તમે બધા વહેલા વી આવો. બાકી ભાઈ છે ને આવવાના છે. હા એમ થોડી વાર લાગે પણ આવી જાય છે એમ. બાકી અમારી પાર્ટી છે ને ભાઈ બધા અત્યારે છે ને નાસ્તો કરે છે ને અત્યારે લગ્ન છે ભાઈ લગ્ન આવેલા છે ને તે અમારે ઘેરે તમને આમ બધું માહોલ દેખાડી દઉં, કારણ કે છે ને આ બધું ઘર ને એવું બધું છે ને અત્યારે લગ્ન છે ને સારું કરતા હતો. આ બધું ભંગાર ને આમ બધું કાઢ્યું હોય ને એ બધું છે ને આજમાં સારું કરતા હતા. આમ સીડીયું બીડીયું બધું કેમ પીડ્યું, કારણ કે છે ને લગ્ન આવી જાય તો આ બધું કામ કોને કરવું તો ખબર છે અમારે રોહિતભાઈને ને વસંતબેનને ને એને, પણ એ તો કાંઈ આવ્યા નહીં એટલે અમારે છે ને સ્પેશિયલ બરકવા પીડ્યા અમારે બેનને મોવેલી એટલે આ બેન છે ને આવી ગયા.
મોટા બેન આવે નહીં તો પછી નાના બેન ને તો આવવું જ પડે. હા એ વાત હાસી, કારણ કે અમારા મોટા બેન છે ને ભાઈ ઈ થોડાક વાત લેટ. તો અમારે ન આવવું પડે. હે મોટા બેન ની ભાણકી રોહિતભાઈ ને વિના પટેલ વિચાર હોત ને હા તો કોઈની જરૂર ન પડે. હા એ વાત હાસી, પણ અમારી બેન ની છે ને ભાઈ વિયાવત હતી, પણ એ કોના કારણે નહીં આવ્યા ખબર છે? આ ભાઈ ના કારણે. આ ભાઈ છે ને હણમાં છે ને ભાઈ થોડીક મજા વધારે બગડી ગયેલી હતી, એટલે છે ને ભાઈ દાખલ કરેલા હતા 3 જમણ, એટલે ભાઈ છે ને એમાં પૈસો જોવે, લગ્નમાં આવવું હોય ને તો ભાઈ પૈસો જોવે, એટલે છે ને થોડોક પૈસો બની જાય કે એટલે વી આવશે. બાકી આ તમે ભાઈ બધા રોહિતભાઈ જરીક કોમેન્ટ કરીને કહેતો ભાઈ કે રોહિતભાઈ હવે વી તો તમારા મામા લગ્ન આવી ગયા. બાકી ભાઈ બાય બાય. તો ફાઇનલી ફેમિલી અત્યારે આપણે છે ને ભાઈ મસ્ત મજા નાઈ ધોઈને છે ને થઈ ગયા છીએ ફ્રેશ, ને અત્યારે છે ને ભાઈ વાગી જશે 5:30, ને ભાઈ આપણે છે ને ભાઈ કહેતા મામાના લગ્ન આવી જશે હવે ઢોકળા, તો મામાના લગ્ન ઓર આવી જાય ને આપણે છે ને ભાઈ હા વિડીયો કોલમાં વાત કરવા નથી, પણ છે ને મામા કે આપણે છે ને વિડીયો કોલમાં વાત કરી લઉં, પણ છે ને ડાયરેક્ટ તમારા ઓડિયન્સને છે ને ભાઈ આપણો ઘરનો હંધે વાતાવરણ ને હું છે હંધે બતાવી જ દઈ. તો આપણા મામાએ છે ને ભાઈ ક્લિપ ઉતારીને આવવા દીધી છે, એટલે તમને ખબર પડી ગઈ છે કેટલી વાર છે હવે લગ્નની. તો હવે છે ને ભાઈ ઘેર જવાની છે ને ફૂલ તૈયારી છે, ને મામા લગ્ન આવી જશે એટલે છે ને ભાઈ રગ તો કંઈક અલગ છે ને હોય જ તી. તો ભાઈ અત્યારે ફાઇનલી મસ્ત મજાની છે ને થઈ ગઈ છે હાજ, ને આપણે છે ને ભાઈ મામાએ ક્લિપ આવવા દીધી છે, ને છે ને ખાસ કરીને તો છે ને ભાઈ કોમેન્ટ કરજો જ તી. તો જલ્દી આપણે છે ને ભાઈ ઘેર જવાનું થાય, ને અરગ તો છે જ તે આપણે છે ને મામાના લગ્નનો, કેમ કે આપણા નાના મામા છે ને ભાઈ વરરાજા બનશે હવે, ને હવે છે ને ભાઈ આપણે ટૂંક સમયમાં જવાનું તો થઈ જશે ઘરે. આજનો વિડીયોથી આપણે છે ને અહીં સુધી રાખશું, અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો, અને આશા રાખું તમે બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળી પછી બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.